ગુડ મોર્નિંગ, મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. સામાન્ય મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરજો. સામાન્ય લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર કેટલું હોય? સામાન્ય બીપી પેશન્ટનું કેટલું હોય છે નોર્મલ વ્યક્તિનું? 120/80 mm ઓફ Hg. ઓપ્શનમાં તમારે જોવાનું છે 80/120 Hg છે, 120/mm ઓફ Ag છે, Hg નથી અહીંયા. એટલે તમારે 120/80 mm ઓફ Hg જોવાનું રહેશે. ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો કેટલો હોવો જોઈએ? ઇન્ટ્રાડર્મલ આઈડી ઇન્જેક્શન આપતી વખતે સોયનો ખૂણો 15°C હોવો જોઈએ. ના કે 45, ના કે 90, ના કે 75 ખૂણે હોવું જોઈએ. 15°ના ખૂણે આઈડી ઇન્જેક્શન આપી શકાય છે. ઇન્ટ્રાડર્મલ એટલે આઈડી. જન્મ સમયે બાળકનું માથાનો ઘેરાવો કેટલો હોય છે? સામાન્ય રીતે કેટલો હોય છે? જન્મ સમયે બાળકનો માથાનો ઘેરાવો 25 થી 80, 30 થી 32, 40 થી 45 કે 33 થી 35 સેન્ટીમીટર. તો આમાં ઓપ્શન નંબર બી જે 30 થી 32 સેન્ટીમીટર સામાન્ય રીતે જન્મ સમયે બાળકનો માથાનો ઘેરાવો હોય છે. ગેસ દૂર કરવા આપવામાં આવતો એનિમાને શું કહેવામાં આવે છે? ક્રોમિનેટિવ એનિમા કહેવામાં આવે છે. ગેસ દૂર કરવા માટે આપવામાં આવતો ક્રોમિનેટિવ એનિમા તરીકે ઓળખવામાં આવે છે. ના તો સોફ્ટ બોટો, ના તો રિટાઇન કે ના તો ઇવાક્યુએટ એનિમા તરીકે, પણ એને કોમ્યુનેટિવ એનિમા તરીકે ઓળખવામાં આવે છે. હું બોડીનું ટેમ્પરેચર રેગ્યુલેટ કરી શકું છું. હાઇપોથેલેમસ એ બોડીનું ટેમ્પરેચર રેગ્યુલેટ કરે છે. ના કે પિટ્યુટરી, પિનિયલ કે થાઇરોઇડ એ બોડીનું ટેમ્પરેચર. પણ જે ઓપ્શન નંબર છે જે હાઇપોથેલેમસ એ બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરી શકે છે. વિટામિન ડી શાના માટે ખૂબ જ અગત્યનું છે? ઓપ્શન એ લોહીના બંધારણ માટે, હાડકાના બંધારણ માટે, અંતઃસ્ત્રાવના બંધારણ માટે કે નખના બંધારણ માટે? વિટામિન સી એ હાડકાના બંધારણ માટે ખૂબ જ અગત્યનું છે. કેટલી વસ્તી એ એક પીએચસી હોવું જોઈએ હોય છે? તો પીએચસી 5000, 10,000, 1,00,000 કે 30,000. 5000 પીએચસી નથી હોતું. કાલે જ તમને આ પ્રશ્ન ઉપર ટોટલી રિવિઝન કરાવેલું છે. એટલે ટોટલ એક પીએચસી પર 30,000 પબ્લિક હોવી જોઈએ. પ્લાસ્ટર કાસ્ટ શાનું બનેલું હોય છે? પ્લાસ્ટર કાસ્ટ બેરિક પાવડરનું, પ્લાસ્ટર પેરિસનું કે કેલ્શિયમ કાર્બોનેટનું ઉપરના તમામ. પ્લાસ્ટર કાસ્ટ એ પેરિસનું બનેલું હોય છે. એ પ્લાસ્ટર કાસ્ટને કયા બાયોમેડિકલ વેસ્ટમાં નાખવામાં આવે છે? તો પ્લાસ્ટર કાસ્ટને પીળા કલરના બાયોમેડિકલ કન્ટેનરમાં અથવા તો પીળા કલરના ડસ્ટબિનમાં નાખવામાં આવે. નીચેના પૈકી કયું ફિઝિકલ એક્ઝામિનેશનની પદ્ધતિ નથી? નીચેનામાંથી કયું ફિઝિકલ એક્ઝામિનેશનની પદ્ધતિ નથી? તો ઇન્ફેક્શન, રોટેશન, પાલ્પેશન કે પરકશન? તો ઇન્ફેક્શન પણ આવે છે, પાલ્પેશન પણ આવે છે, પરકશન પણ આવે છે. રોટેશન એ એક્ઝામિનેશનની પદ્ધતિ નથી. આ જેટલા બી પ્રશ્નો છે એ વારંવાર પૂછાયેલા પ્રશ્નો તમને રિવિઝન કરાવી રહ્યા છીએ. બેડ શોર ના થાય તેના માટે શું કરવું જોઈએ? બેડ કેર, દર 2 કલાકે પોઝિશન બદલવી, વોટર બેડ આપવો જોઈએ કે ઉપરના તમામ? તો બેડ શોર ના થાય તેટલા માટે બેડ કેર પણ આપવું જોઈએ, દર 2 કલાકે પોઝિશન પણ બદલવી જોઈએ, વોટર બેડ પણ આપવો જોઈએ. એટલે કે ઉપરના તમામ જવાબ આવે. ઓપ્શન નંબર ડી ઉપરના તમામ જવાબ આવે છે. સામાન્ય અંતર આદર્શ કૂવાનું સૂત્ર શું છે? સામાન્ય અંતરે આદર્શ કૂવાનું ખાલી જગ્યા કરવાનું જોઈએ. તો ફ્યુમિગેશન, ક્લોરિનેશન, સેડિમેન્ટેશન કે ઉપરના તમામ? તો ક્લોરિનેશન એ સામાન્ય રીતે આદર્શ કૂવાનું કરવામાં આવે છે. આદર્શ કૂવાનું ક્લોરિનેશન કયા સમયે કરવામાં આવે છે? તો મોસ્ટ ઓફલી રાત્રિના સમયે કરવામાં આવે છે.
સેન્ડ ફ્લાઇટ એટલે માખી દ્વારા કયો રોગ ફેલાવવામાં આવે છે? મેલેરિયા, પ્લેગ, ડાયેરિયા કે ચાંદીપુરા વાયરસ? તો સેન્ડ ફ્લાઇટ્સનું બીજું નામ પ્લેગબોર્ડ છે, એટલે કે એ ચાંદીપુરા વાયરસ. ઓપ્શન નંબર ડી તેનો સાચો જવાબ. ચાંદીપુરા વાયરસથી રોગ ફેલાય છે. સેન્ડ ફ્લાઇટ્સનું નામનું નીચેનામાંથી કયું પરિબળ હવાના શુદ્ધ કરવામાં મદદ કરે છે? તો બેક્ટેરિયા, ધુમાડો, પવન કે અંધકાર? હવાને શુદ્ધ કરવાનું પ્રમાણ પવન મદદ કરે છે. 37 ડિગ્રી સેલ્સિયસ એટલે કેટલા ફેરનહીટ થાય છે? નોર્મલ શરીરનું તાપમાન 37.5 સેલ્સિયસ હોય છે. ઓપ્શન નંબર એ 98 ફેરનહીટ, 99.6 ફેરનહીટ, 98.6 ફેરનહીટ કે 99.8 ફેરનહીટ? તો સાચો જવાબ આવે છે 98 ફેરનહીટ. એ 37 સેલ્સિયસનું ફેરનહીટ જણાવવામાં આવ્યું છે. કમ્યુનિટી હેલ્થ નર્સ કેવા પ્રકારની સેવા પૂરી પાડે છે? તો પ્રિવેન્ટિંગ કેર, પ્રોમોટિવ કેર, ક્યુરેટિવ કેર, ઉપરના તમામ. કમ્યુનિટી હેલ્થ નર્સ પ્રિવેન્ટિવ કેર પણ પૂરી પાડે છે, પ્રોમોટિવ કેર પણ પૂરી પાડે છે અને ક્યુરેટિવ કેર પણ પૂરી પાડે છે. એટલે કે ઓપ્શન નંબર ડી ઉપરના તમામ સાચો જવાબ છે. કયા પ્રકારની એક્ટિવિટીનો પ્રોમોટિવ કેરમાં સમાવેશ થાય છે? તો વિટામિન એ સોલ્યુશન, ડાયસ સારવાર, તાવની ગોળી આપવામાં આવે છે. ઉપરના તમામ. તો વિટામિન એ સોલ્યુશનનો પ્રોમોટિવ કેરમાં સમાવેશ થાય છે. નીચેના પૈકી કોમ્યુનિકેબલ ડિસીઝ સ્કિન રેશિસ જોવા મળતા નથી. સ્કિન રેશિસ મિઝલ્સમાં જોવા મળે છે, ચિકન પોક્સમાં જોવા મળે છે અને રૂબેલામાં જોવા મળે છે. પોલિયોમાં નીચેના પૈકી કયો કોમ્યુનિકેબલ ડિસીઝ જે સ્કિન રેશિસ જોવા મળતા નથીમાં પોલિયો આવશે અને જોવા મળે છે તો મિઝલ્સ આવશે, ચિકન પોક્સ આવશે અને રૂબેલા આવશે. બાળકોના ઉંમરના પ્રમાણે તેનું વજન છે નહીં તે દર્શાવવા કયો ચાર્ટને શું કહેવામાં આવે છે? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ, હેલ્થ મોનિટરિંગ ચાર્ટ કે ડેવલપમેન્ટ ચાર્ટ? ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ તરીકે ઓળખવામાં આવે છે. રોટાવાયરસ વેક્સિન કયા માર્ગ દ્વારા આપવામાં આવે છે? તો રોટાવાયરસ ઇન્ટ્રામસ્ક્યુલર, ઇન્ટ્રાવેનસ કે સબક્યુટેનિયસ કે ઓરલ? તો રોટાવાયરસ એ ઓરલી આપવામાં આવે છે. રોટાવાયરસને હાલમાં નવા મમતા કાર્ડમાં તેનો ડોઝ 2.5 ml દર્શાવેલો છે અને રોટાવાયરસને બીજો ઝેરી ઝાડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે રોટાવાયરસનો ડોઝ ઓરલી આપવામાં આવે છે અને નવા મમતા કાર્ડ પ્રમાણે 2.5 ml ડોઝ છે. લેપ્સિસ માટે જવાબદાર કયો છે? લેપ્સિસ એટલે રક્તપિત્ત કૂટરોગ, જીવાણુ, વિષાણુ એટલે વાયરસ, ફૂગ, ફંગસ કે પરોપજીવી? લેપ્સિસ માટે જીવાણુ એટલે કે બેક્ટેરિયા જવાબદાર છે. ડીપીટીનો બીજો ડોઝ બાળકને કઈ ઉંમરે આપવામાં આવે છે? 5 થી 6 વર્ષની, 3 થી 4 વર્ષની, 2 થી 3 વર્ષની કે 4 થી 5 વર્ષની? તો ડીપીટીનો બીજો ડોઝ 5 થી 6 વર્ષની ઉંમરે આપવામાં આવે છે. પ્રશ્ન નંબર 16. વધુ પડતા ફ્લોરાઇડ વાળા પાણીનો ઉપયોગ કરવાથી કયા ભાગનું નુકસાન થાય છે? આંખ, દાંત, કાન કે આંગળીઓને? તો વધુ પડતા ફ્લોરાઇડનો ઉપયોગ કરવાથી દાંતને નુકસાન થાય છે. પાણીમાં ફ્લોરાઇડની માત્રા 0.5 થી 0.8 હોય છે. દાંતનું સૂત્ર તો 21-23/21 છે, જે આગળ પણ પૂછાઈ ગયેલું છે. મમ્સ એટલે કે લાપેટ્યુ ગાલપોચીયુમાં કઈ ગ્લેન્ડ્સ ઇન્ફેક્શન લાગે છે? મમ્સને લાપેટ્યુ ગાલપોચીયુ કહેવામાં આવે છે અને તેની કઈ ગ્લેન્ડ્સને ઇન્ફેક્શન લાગે છે? તો સલિવરી, લિગ્યુનલ, મેન્ડિબ્યુલર કે પેરોટિડ? તો પેરોટિડને મમ્સના કારણે ઇન્ફેક્શન લાગે છે.
ગાલપચિયાના કારણે ઇન્ફેક્શન ગ્લેન્ડ લાગે છે. કઈ ગ્લેન્ડમાં ઇન્ફેક્શન લાગે તો પેરોટિડ્સમાં ઇન્ફેક્શન લાગે. એનીમાં આપતી વખતે કઈ પોઝિશન આપવામાં આવે છે તો લેફ્ટ લેટરલ પોઝિશન એનીમાં આપતી વખતે આપવામાં આવે છે. એનીમાં આપતી વખતે કઈ પોઝિશન આપવામાં આવે? લિથોટોનની લેફ્ટ લેટરલ, રાઇટ લેટરલ, ની ચેસ્ટ તો લેફ્ટ લેટરલ પોઝિશન આપવામાં આવે છે. મેગ્નેશિયમ સલ્ફેટને એન્ટીડોટ તરીકે કઈ દવા વપરાય છે? મેગ્નેશિયમ સલ્ફેટના એન્ટીડોટ તરીકે મિથાઇલ એટ્રોપિન સલ્ફેટ, વિટામિન કે કેલ્શિયમ ગ્લુકોનેટ તો કેલ્શિયમ ગ્લુકોનેટ એ મેગ્નેશિયમ સલ્ફેટનું એન્ટીડોટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. જન્મ સમયે બાળકનો નોર્મલ અબઘાત સ્કોર કેટલો હોય છે તેને સામાન્ય બાળક કહેવામાં આવે છે. 7 થી 10, 0 થી 3, 3 થી 6 કે 10 થી 12. સામાન્ય રીતે 7 થી 10 એ બાળકનો અબઘાત સ્કોર હોય છે. 5 થી નીચેનો હોય તો તેને ગંભીર ગણવામાં આવે છે અબઘાત સ્કોરને. કેસ પેપરમાં દવાની પાછળ SOS લખેલું હોય તો કયા સમયે આપવામાં આવે છે? કેસ પેપરમાં દવાની પાછળ SOS લખેલું હોય સવારે, રાત્રે, સૂતી વખતે, બપોરે જમીને કે જ્યારે જરૂર પડે ત્યારે. તો ઓપ્શન નંબર ડી જ્યારે જરૂર જણાય ત્યારે આપવામાં આવે છે. એડી એટલે દિવસમાં એકવાર આપવામાં આવતું ડોઝ. ખૂબ જ ઓછું HB એટલે કે હિમોગ્લોબિન હોય તેવી માતાને સરકારી સંસ્થા ખાતે કયું ઇન્જેક્શન આપવામાં આવે છે? કેલ્શિયમ ગ્લુકોનેટ, આયર્ન સુક્રોઝ, ફોસ્ફેટ કે ગ્લુકોનેટ તો આયર્ન સુક્રોઝનું બોટલ આપવામાં આવે છે ઓછું HB હોય તેવી માતાને. નીચેના પૈકી કયો કેલ્વિસનો પ્રકાર નથી? નથી કીધું છે એટલે ગાયનેકોઇડ આવે, એન્ડ્રોઇડ આવે, પ્લેટિકોઇડ આવે, પણ કોવિડકોઇડ ના આવે. એ કોવિડકોઇડ કેલ્વિસનો કોઈ પ્રકાર નથી. ન્યૂબોર્ન બેબીની જોન્ડિસને અસર શાના ઉપયોગ થાય છે? ન્યૂબોર્ન બેબીની જોન્ડિસની સારવારમાં શાનો ઉપયોગ થાય છે? થર્મોમીટર, ફોટોથેરાપી, કલર થેરાપી કે ઓક્સિજન? ન્યૂબોર્ન બેબીની જોન્ડિસની અસર ફોટોથેરાપી દ્વારા થાય છે. પોસ્ટીરિયર ફ્રન્ટાનેટલ બીજા કયા નામે ઓળખવામાં આવે છે? બ્રેગમા, ઓક્સિપિટલ, લેમ્બડા કે સેન્ટ્રીપિટલ? તો પોસ્ટીરિયર ફ્રન્ટાનેટલ બોનને બ્રેગમા તરીકે ઓળખવામાં આવે. પોસ્ટીરિયર મેચ્યોરિટી એની પ્રેક્ટિસ ફ્લુઇડ કલર કેવો હોય છે? તો પોસ્ટીરિયર મેચ્યોરિટી એની પ્યુરેટિક ફ્લુઇડનો કલર ગ્રીન, સલ્ફર ગ્રે, સોફન ગ્રે કે યલો તો એની પોસ્ટીરિયર મેચ્યોરિટીનો સલ્ફર કે સોફન કલરનો હોય છે. જો માતાની LMP 11/7/24 હોય તો તેની EDT શું હોઈ શકે? 9/5/25, 8/4/25, 1/11/24 કે 3/7/25? તો બાળકનું 8/4/25 સાચો જવાબ છે. 1/4/25માં 1માં 7 ઉમેરો એટલે 8, 7માં 9 ઉમેરો એટલે 4 અને યર ચેન્જ થાય છે એટલે 2025. 8/4/25 સાચો જવાબ આવે છે. EDTમાં 7 દિવસ અને 9 મહિનાનો ઉમેરો થાય છે. નીચેના પૈકી કયું લક્ષણ એક્લેમ્પ્સિયાનું ન ગણાવી શકાય? એનેમિયા, એડીમા, હાઇપરટેન્શન, પ્રોટીન્યુરિયા? તો એનીમા એ એક્લેમ્પ્સિયાનું લક્ષણ ન ગણાવી શકાય છે. ખૂબ જ ઓછી ઊંઘ હોય અને ઊંઘ વારંવાર ઉડી જતી હોય તેવી કન્ડિશનમાં શું કહેવામાં આવે છે? ડેલેરિયમ, ઇન્સોમ્નિયા, સ્ટુચર કે ફેબ્રોપ્લાસ્ટ? તો ઇન્સોમ્નિયા એનો જવાબ છે. વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય ત્યારે ફિટનેસનો કયો ભાગ ફીલ થાય છે? તો વર્ટેક્સ ઓક્સિપિટલ ફીલ થાય છે. કેટલા સેન્ટીમીટર
ડાયલેશનને ફૂલ ડાયલેશન ગણવામાં આવે છે. તો 10 સેન્ટીમીટરના ડાયલેશનને ફૂલ ડાયલેશન ગણવામાં આવે છે. મહામારી ત્રિકોણમાં કોનો સમાવેશ થાય છે? જર્મન થિયરીમાં શેનો સમાવેશ થાય છે? જર્મન થિયરી અને મહામારી ત્રિકોણ બંને એક જ પ્રશ્ન છે. તેનો એન્વાયરમેન્ટનો સમાવેશ થાય છે, સમાવેશ થતો નથી. જર્મન થિયરીમાં શેનો સમાવેશ થતો નથી? તો એન્વાયરમેન્ટનો સમાવેશ થતો નથી. એજન્ટ, હોસ્ટ અને ઓડિયન્સનો સમાવેશ જર્મન થિયરીમાં થાય છે. આરોગ્ય કેન્દ્રમાં મોટા જથ્થામાં રસીને જાળવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? કોલ્ડ બોક્સ, ડોમેસ્ટિક ફ્રીજ, વોક-ઇન કુલર કે આઇસ-લાઇન ફ્રીજનો? તો આઇસ-લાઇન ફ્રીજનો ઉપયોગ કરવામાં. ILRનું તાપમાન થર્મોમીટરથી માપવામાં આવે. કયા થર્મોમીટરથી? ડાયલ થર્મોમીટરથી માપવામાં આવે. દિવસમાં 2 વાર તાપમાન માપવાનું રહે છે. રબર કેથેટર, IV સેટ જેવા કચરાને નિકાલ કયા કલરની બેગમાં કરવામાં આવે છે? BMW બાયોમેડિકલ વેસ્ટના બેગમાં, લાલ કલરની બેગમાં કરવામાં આવે છે. DDTનું પૂર્ણ નામ જણાવો. DDTનું ડાયકોલર ડાયફિનાઇલ ટ્રાયકોલર ઇથેનોલ છે, ઇથેન છે. DDTનું પૂર્ણ નામ ડાયકોલર ડાયફિનાઇલ ટ્રાયકોલર ઇથેન છે. પલ્સ પોલિયો કાર્યક્રમની ગોઠવણી શિયાળામાં કરવામાં આવે છે કારણ કે રસીનું તાપમાન જળવાઈ રહે. રસીનું તાપમાન +2 થી +8 સુધીનું હોય છે. ટેકો એટલે શું? ટેકનોલોજી ફોર કમ્યુનિકેશન હેલ્થ ઓપરેશન થાય છે. ચિરંજીવી યોજનાનો મુખ્યત્વે હેતુ શું છે? વિનામૂલ્યે સલામત સુવાવડ કરાવવાનો. બાયોમેડિકલ વેસ્ટ વ્યવસ્થામાં શાની કાળજી લેવામાં આવે છે? ટ્રીટમેન્ટ પ્રક્રિયા અને નિકાસની વૈશ્વિક વ્યાપકની કુલિંગની સિસ્ટમનો ઉપયોગ ઉપરના તમામની વ્યવસ્થા લેવામાં આવે છે. આરોગ્ય અને માંદગી જેટલી વૈશ્વિક બીજી કોઈ નથી. આ કથન કોનું છે? પોલ રેસલરનું. બ્રિટનમાં ક્યારે પ્રથમ કારખાનાની અધિનિયમ વિધેયક પસાર કર્યું હતું? 1802માં કર્યું હતું. ભારત સદસ્ય રાષ્ટ્રનો રૂપમાં WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાથે ક્યારે જોડાયું હતું? તો 1948માં જોડાયું હતું. ઊંચાઈ આધારે નીચેના પૈકી કયો સગર્ભા જોખમી સંભાવના ધરાવતી સગર્ભા તરીકે ઓળખવામાં આવે છે? ઊંચાઈ 140 સેન્ટીમીટરથી ઓછી હોય એવી સગર્ભાને જોખમી સગર્ભા તરીકે ઓળખવામાં આવે છે. જોખમી કારણ થવાના કારણે HB 7%થી ઓછું હોય તેને તે સગર્ભા પણ જોખમી ગણવામાં આવે. 40 કિલોથી વજન ઓછો હોય, TB, એડ્સ, હિપેટાઇટિસ, મેલેરિયા જેવા પ્રમાણને જોખમી સગર્ભાના કારણો હોઈ શકે છે. 13 માસને 6 કિલો વજન ધરાવતા અતિ કુપોષિત બાળકનું વિટામિન એ કેટલા ડોઝ આપવામાં આવે છે? 13 માસ એટલે કે 13 મહિના. 2 લાખ IU આપવામાં આવે છે. વિટામિન એના ટોટલ 9 ડોઝ હોય છે. તેને ટોટલ IU 17 લાખ હોય છે. ભોજનમાં કઈ દાળ લાંબા સમય સુધી લેવાથી લેથેરિઝમ નામની ચેતાતંત્રનો રોગ થાય છે? તો કેસરી દાળ એટલે કે લાંગની દાળ. મચ્છરદાનીમાં વપરાતી મચ્છર વિરોધી કઈ દવા છે? ડેલ્ટા મિથેઇન. કે મચ્છરદાનીમાં કઈ વેક્સિન જન્મ સમયે આપવામાં આવતી નથી? BCG, હિપેટાઇટિસ, OPV કે હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા. હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા એ જન્મ સમયે આપવામાં આવતી નથી. જન્મ સમયે હિપેટાઇટિસ B 24 કલાકમાં આપવામાં આવે છે. રૂટ તેનો IM ઇન્ટ્રામસ્ક્યુલર હોય છે. OPV 15 દિવસમાં ઓરલી આપવામાં આવે છે 2 ડ્રોપ. BCG એટ બર્થે અથવા તો 1 વર્ષમાં ID આપવામાં આવે છે. 1 મહિના પછી 0.5 ml અને એટ બર્થે 0.05 ml આપવામાં આવે છે. પેટા કેન્દ્ર એટલે સબકેન્દ્ર. સામાન્ય વિસ્તારમાં કેટલી વસ્તી એક ઉપકેન્દ્ર હોય છે? પેટા કેન્દ્ર એટલે ઉપકેન્દ્રનો મતલબ પેટા કેન્દ્ર કે તો સબકેન્દ્ર થાય છે. તેનો જવાબ છે C 5000. PHC ઉપર 30,000 હોય છે, CHC ઉપર 1 લાખ હોય છે અને FRE ઉપર 5 લાખ હોય છે. થેન્ક યુ ફોર માય YouTube ચેનલ. પ્લીઝ સબસ્ક્રાઈબ, શેર ઓન યોર friends and please subscribe my YouTube channel Darshan Study.